દોસ્તો, બહુ સરસ મજાની વાત. આપણા જીવનમાં આપણી પર્સનાલિટીનું જેટલું મહત્ત્વ નથી ને, એના કરતાં પણ વધારે મહત્ત્વ આપણી મેન્ટાલિટીનું છે. આપણા વિચારો કેવા છે, મહત્ત્વ એનું છે. કારણ કે તમારી હાજરીમાં દેખાય એ તમારું અસ્તિત્વ, પરંતુ તમારી ગેરહાજરીમાં જે થાય ને એ તમારું વ્યક્તિત્વ. તમારી ગેરહાજરીમાં જે ખાલીપું દેખાય ને એ તમારું વ્યક્તિત્વ. તમારી પાસે સારા કપડાં પહેરતા હશો તમે, તમારી પાસે મોંઘા ફોન હશે, મોંઘી ગાડીઓ હશે, તો લોકો વિચારશે કે ખૂબ રીચ છે, ખૂબ પૈસાવાળા છે. પરંતુ ત્યારે એ નહીં વિચારે કે તમારી મેન્ટાલિટી કેવી છે, તમારું વિચારવાનું સ્તર કેવું છે. એક સરસ મજાનું ગામની અંદર બે એવા વ્યક્તિઓ રહે છે. એક ખૂબ અમીર, ખૂબ સારા કપડાં પહેરે, એની પાસે મોંઘા મોબાઈલ, મોંઘી ગાડીઓ, પરંતુ એ માત્ર પોતાના પર ખર્ચો કરે. ગામમાં ક્યારેક કંઈ પણ થયું હોય તો એ વ્યક્તિ ક્યારેય કામ ના આવે. જ્યારે બીજો વ્યક્તિ, એ વ્યક્તિ એનું ઘર થોડું ગરીબ, પરંતુ ગામમાં કોઈને પણ મુશ્કેલી હોય, કોઈને પણ તકલીફ હોય તો સૌથી પહેલાં એ ઊભો રહે, સૌથી પહેલાં એ જાય અને એ લોકોની એનાથી યથાશક્તિ જે કંઈ બને એવી મદદ કરે. થોડો સમય વીતે છે અને જે અમીર વ્યક્તિ હતો એ થોડા સમય માટે શહેરમાં જાય છે. લોકો એને ખાસ બહુ યાદ કરતા નથી. ઠીક છે, એવા ગણ્યા ગાંઠા 2-5 લોકો એને યાદ કરે છે, બાકી વધારે કંઈ યાદ કરતા નથી. અને થોડા દિવસો પછી આ જે ગરીબ વ્યક્તિ હતો, જે લોકોની મદદ કરતો હતો, એ વ્યક્તિ થોડો સમય માટે ગામ છોડી અને બહાર જાય છે. આખું ગામ એને ખૂબ યાદ કરે છે, ખૂબ એને મિસ કરે છે કે એ વ્યક્તિ હોય તો આપણું આ કામ થઈ જાય, એ વ્યક્તિ હોત તો આપણું આ કામ થઈ જાય. મારો કહેવાનો અર્થ કે તમારી હાજરીમાં દેખાય એ તમારું અસ્તિત્વ, અને તમારી ગેરહાજરીમાં જે ફીલ થાય એ તમારું વ્યક્તિત્વ. વિચારો સારા હોવા જોઈએ, વિચારવાનું સ્તર એ ઊંચું હોવું જોઈએ. ઘણીવાર તમારો એક નાનો વિચાર તમારી જિંદગી બદલી નાખે છે. તમારો એક નાનો થિંકિંગ પોઈન્ટ એ તમારી જીવન જીવવાની આખી રીત બદલી નાખે છે. અને એટલે જ ફરીથી કહું છું કે જીવન જીવવા માટે સારી પર્સનાલિટી કરતાં સારી મેન્ટાલિટી વધારે જરૂરી છે. તમારું વિચારવાનું સ્તર વધારે મહત્ત્વનું છે. એક સમય તમારી પાસે પૈસા ઓછા હશે, ઘર થોડું ગરીબ હશે તો ચાલશે, પણ તમારા વિચાર જો હલકા હશે, તમારી વાત જો એમાં કોઈ દમ નહીં હોય, એમાં કોઈ સ્તર નહીં હોય, તો લોકો ક્યારેય તમને અપનાવશે નહીં. એટલે આ વિડીયોના માધ્યમથી હું એક જ વસ્તુ દરેક મારા શ્રોતાગણ મિત્રોને જે મારો વિડીયો જોવે છે એમને હું કહેવા માંગુ છું, પર્સનાલિટી મેન્ટેન થાય કે ના થાય, તમારી મેન્ટાલિટીને જરૂરથી એ સ્તર ઉપર રાખજો કે લોકોને તમારી સાથે બોલવું ગમે, લોકોને તમારી સાથે બેસવું ગમે, લોકોને તમારી સાથે વ્યવહાર કરવો ગમે. આપણે વિચારો આપણે એવા રાખીએ. દોસ્તો, આ વાત જો તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.